આદરણીય સુરેશ દીદી, પૂર્ણિમા દીદી, સંધ્યા દીદી, સ્ટેજ ઉપર બેઠેલા સર્વ મારા આદરણીય વડીલ ભાઈઓ, સાથી બહેનો, સભામાં ઉપસ્થિત ભગવાનના બગીચાના પ્યારા પ્યારા પુષ્પો, બાબા હર રોજ મુરલીની અંદર સેવાની પોઈન્ટ, ધારણાની પોઈન્ટ અને સફળ કરવાની પોઈન્ટ હંમેશા સંભળાવતા હોય છે. જ્યારે હું શાશ્વતની અંદર હોસ્પિટલ માટે આવી એ વખતે ખાલી વાતો જ ચાલતી હતી. હું જમવા બેસતી હતી ત્યારે કાગળ ઉપર દોરી રાખ્યું હતું કે આપણે આ જગ્યા લેવાની અને એ જગ્યા ઉપર આપણું બાબાનું ભવન બનશે. તો જમતા જમતા એ જગ્યા માટે વાઇબ્રેશન આપતા અને રીનાબેન ને પૂજાબેન ને કહેતી કે સકાશ આપો અને સવારે અમૃત વેલે ઉઠીને બાબાને ભોગ બનાવીને ખવડાવો. કોઈ નિમિત્ત બની જશે અને બાબાનું કાર્ય સંપન્ન થશે. અને મારું પંચીકરણ વીએમ પટેલ જોડ હતું કે બાબાએ કહ્યું છે કંઈ ને કંઈ સફળ કરો અને બાબાનું આ કાર્ય જલ્દી થશે. ક્યારે કે તમારા જેવા સહભાગી સહયોગી આત્માઓ સફળ કરશે ત્યારે. એમણે તો એવું કહ્યું કે મારું મકાન છે બેન, ત્યાં રહેવા જશે તો વાંધો નહીં, અમે ફ્લેટમાં જતા રહીશું. પણ તે વખતે એ ભવન નાનું પડતું હતું અને બાબાને આ જગ્યાએ જ બેસવાનું હતું, આ જગ્યાએ જ સેવા લેવાની હતી. એટલે કેટલી જગ્યા શોધી, એમનું પ્લોટ પણ બતાવ્યો, બધું બતાવ્યું, પણ આ જગ્યા ઉપર બાબાની સેવા ઉઠાવવાની છે. એટલે બાબાએ આ જગ્યાને આજે સંપન્ન કરી. પ્રભુ સ્મૃતિ ભવનની અંદર જે આત્માઓએ સહયોગ કર્યો છે, જે આત્માઓએ તન મન ધનથી રાત દિવસ બાબાના આ ભવન માટે જેણે મહેનત કરી છે, એવા ભાઈ બહેનો માટે જોરદાર તાલી બતાવો. કેમ કે ધન મહત્વનું નથી, પણ ધનની સાથે સાથે જેણે તનથી સેવા કરી છે, અને જે બ્રાહ્મણ તનથી સેવા કરે છે તેના સૂક્ષ્મ સંકલ્પો પાયાથી ચાલુ થઈ જાય છે. જ્યારથી પાયો ચણાય ત્યારથી એ બ્રાહ્મણ એ જ સંકલ્પ કરે છે, બાબા જલ્દી તારું ઘર તૈયાર થઈ જાય, અનેક બ્રાહ્મણ આત્માઓ આવે અને એનો વારસો લે. તો પ્રભુ સ્મૃતિ ભવનની અંદર સર્વ અમારા આદરણીય બિપિન મામા, સંધ્યાબેન, ચેતનાબેન, પૂજાબેન, રીનાબેન, આ લોકોએ રાત દિવસ એક કરી. કેમ કે હું તો જોતી હતી જૂનું ઘરની અંદર 15 દિવસ હોસ્પિટલની લીધે ત્યાં અવર જવર કરતી હતી. એટલે જૂનું ઘર મને પણ નહોતું ગમતું કે આ ધન્ય છે બહેનોને આટલા વર્ષ સુધી એ જૂના ઘરની અંદર રહ્યા. જે આપણા આદરણીય બહેનની યાદ અપાય. આદરણીય બહેન જ્યારે નડિયાદની અંદર શરૂઆત કરી તો આ પુરાના નાના ઘરથી જ ચાલુ કરી હતી. એમ આણંદની સેવાઓની શરૂઆત પણ હવે નવા ભવનથી ખૂબ ચાલુ થાય. બહેનોને માથું ઓળવાનો પણ ટાઈમ ના મળે, એટલા ભક્તોની ભીડ જામે એવી શુભ ભાવના ને શુભ કામના. અને અમારા વીએમ પટેલને પણ બાબા આવીને આવી શક્તિ આપે અને આવીને આવી સેવા કરતા રહે. રક્ષાબેન અને વિનોદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર.